હેલો બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય ગણેશ એટલા માટે કે બધી આપણે શરૂઆત આપણે સારા કામની ગણેશ ભગવાનથી કરી છીએ, એટલે કોઈને ખોટું ના લાગે. ગણેશ ભગવાનને બધા જ માનતા હોય એટલે બધાને જય ગણેશ. અને અહીંયા મેં ગરમ કરવા દૂધ મૂકી દીધું છે, કારણ કે હું કોફી હમણાં મેં 2 દિવસથી બંધ કરી નાખી છે મોર્નિંગમાં પીવાની. પછી બનાના ખાવાની હતી એટલે દૂધ સાથે બનાના ખવાઈ જાય, કારણ કે ઓમ તો બનાના ખાવાનો ટાઈમ ન મળે, કારણ કે દૂધમાં આપણે ખાંડ કે કાંઈ નાખતા નથી એટલે થોડુંક સ્વીટ થઈ જાય, બીજું કાંઈ જ નહીં. ચાલો તો બધા નાસ્તો કરવા. અને જો તમારે ન આવવું હોય તો એ તમારી પર્સનલ પ્રોબ્લેમ છે, એ મારી પ્રોબ્લેમ નથી. તો તમે તમારી રીતે નાસ્તો બનાવીને કરી લેજો, અને આવવું હોય તો આવી જાજો. દૂધમાં કાજુ બદામનો ભૂકો નાખું છું. કાલે જે મેં વિડીયો નાખ્યો હતો એનામાં ઘણા લોકોએ અમને કીધું કે કાર લઈ લેવાય કે ઇલેક્ટ્રિક બાઇક લઈ લેવાય, પણ મને કાર કે પછી ઇલેક્ટ્રિક બાઇક કે સાયકલ કે કોઈ બી વ્હીલ, 2 વ્હીલર 4 વ્હીલર મને કાંઈ જ નથી આવડતું. કોઈ દિવસ હું શીખી જ નથી, અને કોઈ દિવસ શીખવાનો મને શોખ પણ નથી થયો કે અંદરથી હોશ થાય કે ચાલો હું સાયકલ કે બાઇક કે 4 વ્હીલર કે શીખું. એટલે મને આવડતી જ નથી. એટલે મારી ફર્સ્ટ ચોઈસ એ જ હોય કે ઘરે ફેમિલી મેમ્બર કે કોઈ હોય તો તેમની સાથે હું બહાર જાઉં ગાડીમાં, અને ઘરે કોઈ ના હોય તો બસ, ટ્રેન, મેટ્રો જિંદાબાદ. અને આજે વેધર ખરાબ છે, સુરત દાદા નારાજ છે. અને આજે તો હું વેધર ઘરેથી ચેક કરીને જ નીકળી હતી કે આજ વેધર કેવું છે. એટલે કાલ કરતાં પણ વધારે આપણે ધાબળા જેવું ટી શર્ટ પહેરી લીધું, હુડી કે તમે જે સમજો તે, કારણ કે આ ઠંડી ઘણી જ છે. અને વરસાદનું પણ કાંઈ નક્કી નથી. સુરત દાદા નારાજ થઈ ગયેલા છે, અને સુરત દાદા હેપી થવા માટે તમારા બાજુ આવી ગયા છે, ઇન્ડિયા બાજુ. તો થોડાક મનાવીને મોકલજો યુરોપ બાજુ, કે પ્લીઝ એકાદ ચક્કર મારી જાય, કારણ કે આખું વીક આવું જ છે અમારે અહીંયા. અત્યારે હું બસ સ્ટોપ પર બેઠી છું, બસનો વેઇટ કરું છું. અને આજે તો બસ ટાઈમ પર છે, આજે નથી બસ મિસ થવાની નથી. આજે કોફી પણ ઉભરાણી, કારણ કે આજે આપણે કોફી પીધી જ નથી. આજે આપણે ડ્રાયફ્રૂટવાળું મિલ્ક પીધું હતું, દૂધ પીધું હતું, અને એ પણ આજે આપણે ફિક્સ ટાઈમ ઉપર રેગ્યુલર 10 સેકન્ડ માટે જ આજે પરફેક્ટ 10 થી 12 સેકન્ડની વચ્ચે જ રાખ્યું હતું. એટલે ઉભરાવાનો કોઈ સવાલ જ નથી. એટલે આજનો દિવસ સારો ગયેલો છે આપણો. અને હું આવી ગઈ છું ઘરે, અને હવે કરું છું સુપાની તૈયારી, કારણ કે સુપા તો આપણે વીકમાં 4-5 વખત તો જોઈએ જ હમણાં, કારણ કે ડાયટિંગ ઉપર છે. રીઝન કે ફેસ ઉપર ઘણો ફેટ વધી ગયો છે એવું મને લાગે છે. અને સુપા હું બનાવવાની હતી ગાજર, પમ્પકિન, પાલક, પછી મશરૂમ, સિબોલા મતલબ ડુંગળી, હજી કાંઈક હતું મને યાદ નથી આવતું, કારણ કે અત્યારે વોઇસ પાછળથી એડ કરું છું. એનું રીઝન એ છે કે હું સાથે સાથે કોરિયન સિરીઝ જોતી હતી, કારણ કે કોરિયન સિરીઝ આપણી ફેવરેટ છે. એના વગર તો આપણો દિવસ પસાર થાય જ નહીં, ગમે તે કામ કરતા હોય સાથે સાથે આપણે સિરીઝ તો ચાલુ રાખવાની જ. આ જુઓ, અહીંયા હું સિબોલા કટિંગ કરું છું, અને સાથે સાથે કોરિયન સિરીઝ જોવામાં બિઝી થઈ ગઈ છું. પણ કરીશું આપણે, બીજું તો કાંઈ કામ હોય નહીં. એટલે પછી મેં કીધું હતું કે વિચાર્યું કે હું પાછળથી વોઇસ એડ કરી દઈશ. અને મશરૂમ પણ સાથે હતા, અને મશરૂમ પણ મેં એકદમ સ્મોલ સાઇઝમાં કટ કર્યા હતા. રીઝન, કારણ કે મશરૂમ જે સ્મોલ સાઇઝમાં આપણે કટ કરીને તેને આપણે જે ચડાવીને ત્યારે એકદમ આમ કહેવાય ને સ્મૂથ મોઢામાં લાગે, જે આમ સુપા સાથે આમ ટેસ્ટી લાગે ને આમ મજા આવે આપને ખાવાની. બસ બીજું કાંઈ જ નહીં. અને મશરૂમ પણ એકદમ ફ્રેશ હતા, મને કોન્ટિનેન્ટથી મળી ગયા હતા, એટલે પછી મેં લઈ જ લીધા હતા, કારણ કે મશરૂમનું શાક કે સુપા બેસ્ટ છે. અને મશરૂમમાં વિટામિન પણ ઘણા હોય છે, એટલે મશરૂમ ખાવાનું જો તમને મોકો મળે તો ખાજો. જો તમને મોકો ન મળે તો એ તમારી પ્રોબ્લેમ છે, એમાં મારી કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ તમારા નસીબમાં નહીં હોય. કાંઈક એવું જરૂર નથી. ઇન્ડિયામાં આપણે ખાસ કરીને ગુજરાતી ઘણા લોકો મશરૂમ એટલું નથી ખાતા, કારણ કે મશરૂમમાં એમ કહેવાય કે બિલાડીનો ટોપ કે એવું કંઈક બોલે, એ તો મને યાદ નથી ખાસ, પણ લગભગ લગી તો એવું જ કહેવામાં આવે કે મશરૂમ એટલે બિલાડીનો ટોપ જે વરસાદમાં ઉગે. જો તમને ખબર હોય તો મને કહેજો, કે હું પણ મશરૂમ અહીંયા યુરોપમાં આવીને ખાતી થઈ છું. મેં કોઈ દિવસ મશરૂમ ઇન્ડિયામાં પણ નહોતું ખાધું, પણ મને મશરૂમ હવે આમ કહેવાય ને એક જાતનું મારું ફેવરેટ થઈ ગયું છે. આ જો હું મશરૂમને કેટલું જ ઝીણું કાપું છું. હું બધી જ શાકભાજી કટિંગ કરીને પછી નાવા ચાલી ગઈ, અને આમાં મેં વોઇસ કટ કર્યો. આમાં હું બોલતી હતી, રીઝન મને ખબર જ ન પડી, પાછળથી ટ્રેનનો અવાજ આવતો હતો,
અને મારો ફોન પણ ચાલુ રહી ગયો હતો. હું છે ને એક નંબરની ભૂલકણી છું, એટલે મારી છે ને આદત છે ને ધીમે ધીમે વાર લાગશે ચેન્જ થતા, તો થોડું તમે એડજસ્ટ કરી લેજો, અને એડજસ્ટ ન થાય તો એટલો ભાગ તમે સ્કીપ કરી નાખજો. મારે શું, તમે મિસ કરશો એટલો ભાગ, હું તો નહીં કરું. અને રોજની જેમ આપણે ફેસ ઉપર ઓઇલને લગાવી નાખ્યું હતું, કારણ કે કાલે આપણે માથામાં તેલ નાખ્યું હતું, એટલે આજે આપણે માથું ધોવાનું હતું, તો માથું પણ આપણે ધોઈ લીધું. અને તેલ લગાવી અને આપણી ક્રીમ પણ લગાવી રેગ્યુલરની જેમ. આજે મેં છે ને પહેલાં આવીને ફ્રેશ થઈને ડાયરેક્ટ મેં છે ને કુકર મૂકી દીધું ગેસ ઉપર, કટિંગ કરીને જ બધી વસ્તુઓ સૂપ બનાવવા હતું. રિઝલ્ટ મારે પાસે જવું છે બહારે, થોડુંક કામ છે મેડિકલમાં, મારે ફાર્મસીમાં દવા લેવાની છે, અને હું સવારના ભૂલી ગઈ હતી, મને અચાનક યાદ આવી, એટલે અમારે જવું પડશે પાછું મેડિકલમાં. ઘરે તો કોઈ છે નહીં કે હેલ્પ કરે, અને જે હેલ્પ કરે કોઈને, એટલે દવા બાજુમાં જ છે, એટલે કોઈની જરૂર ન પડે, એમ તો પોતાની રીતે જઈ આવે બેસ્ટ. સવારે લાગતું નહોતું કે સુરત દાદા આવશે, પણ સુરત દાદા આવી ગયા છે અત્યારે. બપોરના વાગે છે અત્યારે 1, અને હવે હું જાઉં છું અત્યારે ફાર્મસીમાં મેડિસિન લેવા, કારણ કે મેડિસિન લેતા હું સવારના ભૂલી ગઈ હતી, અને હજી મેં જમ્યું પણ નથી. હવે ઘરે જઈશ, ફાર્મસીમાં પહેલાં જઈશ, પછી ઘરે જઈશ, પછી રોટલી બનાવીશ, અને પછી જમીશ. આ જુઓ, હું અત્યારે કેફેમાં આવી ગઈ છું, અને આ રહી આપણી કેફે. એન્ડ હું ઘરે આવીને સોફા હું બફવા મૂકી ગઈ હતી. બાફવા મૂકી નથી ગઈ, બાફીને ગઈ હતી, મતલબ બાફેલું રાખીને ગઈ હતી. અને અહીંયા જો મેં સોફાની બધી તૈયારી કરી નાખી હતી, અને અહીંયા હું સોફાને બનાવું છું. મેં શું નાખ્યું એ પણ અંદર તમે બધું જોયું હશે. કહેવાય ને ઓલું જીરું, પછી અજમો, હા આના, અને હિંગ અને લીમડો નાખ્યો હતો વઘારમાં, અને થોડુંક ઓઇલ નાખ્યું હતું. પછી જે બધું સોફાનું જે મેં બાફેલું હતું એ બધું મેં મિક્સ કરી નાખ્યું ગ્રેવી ટાઈપનું મિક્સરમાં, અને પછી એને મેં તપેલીમાં નાખી દીધું. અને જે મેં કહેવાય ને તજપત્તાનો પાવડર અને મરી પાવડર અને નમક, બસ બીજું કાંઈ જ નથી નાખ્યું. તમે જુઓ છો કેટલો સરસ રેડી થઈ ગયો છે. બાય, આપણે આવતીકાલે મળશી. બધાને જય શ્રી ગણેશ. થેન્ક યુ.